સુરતમાંથી એસઓજી દ્વારા પાંડેસરા વિસ્તારમાંથી ઝડપી પાડેલ નકલી પનીરના ફેક્ટરી મામલે એસઓજી દ્વારા મનપાના આરોગ્ય અધિકારી સાથે રેડ કરી 1401 કિલોનો જથ્થો સીઝ કર્યો હતો। સુરતમાંથી એસઓજી દ્વારા પાંડેસરા વિસ્તારમાંથી ઝડપી પડેલ નકલી પનીર ફેક્ટરી મામલે એસઓજી દ્વારા મનપાના આરોગ્ય અધિકારી સાથે રેડ કરી 1401 કિલોનો જથ્થો સીઝ કર્યો હતો। 25 દિવસ બાદ લેવામાં આવેલા પનીરના નમૂનાનો રિપોર્ટ આવ્યો અને ફેલ પનીરમાં ફેટની માત્રા ઓછું હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે અને આ પનીરમાં પામ ઓઇલનું મિશ્રણ મળી આવતા રિપોર્ટ ફેલ આવ્યો છે। ફૂડ સિટી ઓફિસર સુરત મહાનગરપાલિકા સાહેબ કઈ જગ્યાએ શું કાર્યવાહી કરાઈ? તારીખ 3/3/2026 ના રોજ અત્રેના એસએમસીના ફૂડ સિટી ઓફિસર અને એસઓજીની સંયુક્ત કામગીરી અંતર્ગત ઠેકાણું ભીડભંજન પાંડેસરા ખાતે શંકાસ્પદ પનીર બનાવવાની ફરિયાદના અનુસંધાનમાં અમે અહીંથી ગયા હતા। કેટલા કિલો પનીર ત્યાંથી ઝડપાયું હતું? 1400 કિલો જેટલો પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। સાહેબ નમૂનો લીધા હતા અને રિપોર્ટ આવ્યો છે, શું આવ્યું છે રિપોર્ટ? જે પનીરનો નમૂનો લેવામાં આવેલો હતો તે પનીર સૌ સ્ટાન્ડર્ડ જાહેર હોય ત્યાં ફેટ એસએનએફ અને પ્રોટીનનું પ્રમાણ જે ધારધોરણ હોય એ નિયત માત્રામાં ન હોવાના કારણે સૌ સ્ટાન્ડર્ડ છે, જેથી એફએસએસઆઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ એની અંતર્ગત સંસ્થા અને ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। ઓકે સર। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।